નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શુભારંભ। અમદાવાદમાં આવેલ સાબરમતી રિવરફ્રન્ટમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો હતો। આ પતંગ મહોત્સવમાં 55 દેશોના 153 પતંગબાજોએ ભાગ લીધો હતો। પતંગ મહોત્સવ 7 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી ચાલશે। રાજ્યમાં સાબરમતી રિવરફ્રન્ટ, ધોરડો, નડાબેટ, સુરત, રાજકોટ, દ્વારકા સહિત અનેક સ્થળોએ પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં ઇન્ટરનેશનલ મેરેથોન યોજાઈ હતી। વડોદરામાં વહેલી સવારે ઇન્ટરનેશનલ મેરેથોનને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી। દેશ તેમજ વિદેશના આશરે 1.34 લાખ દોડવીરોમાં ભાગ લીધો હતો। હર્ષ સંઘવીએ કહ્યું છે કે વડોદરામાં દરેક યુવાન ડ્રગ્સ ન લેવાનો સંકલ્પ કરે। આપણે ડ્રગ્સમાં ક્રાઇમ પાર્ટનર બનવાનું નથી। મેરેથોનમાં ભાગ લેનાર દરેકને નાસ્તો, પાણીની બોટલો કે અન્ય કચરો રસ્તા પર ન ફેંકવા માટે પણ અપીલ કરી હતી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાલતુ શ્વાન 3.50 લાખ રૂપિયા ખાઈ ગયો છે। અમેરિકાના પેન્સિલ્વેનિયામાં રહેતા ક્લેટન અને કેરી લો નામના દંપતીના ઘરમાંથી $400 ગાયબ થયા હતા। શોધખોળ કરતાં જાણવા મળ્યું કે તેમનો શ્વાન ડોલર ખાઈ ગયો છે। દંપતી શ્વાનને હોસ્પિટલ લઈ ગયા હતા। દંપતીએ બનાવની જાણ બેંકને કરી હતી। ડોક્ટરે શ્વાનનો પેટ સાફ કરવાની દવા આપી હતી, જે બાદ દંપતીએ ડોલરને સાફ કર્યા હતા। ડોલરના સિરિયલ નંબર મળતા બેંકમાં જમા કરાવતે અંદાજિત 2.95 લાખની નોટ પરત મળી હતી। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।